જય માતાજી મિત્રો, સર્વજીવ કલ્યાણ સમિતિમાં તમારું સ્વાગત છે। સર્વજીવ કલ્યાણ સમિતિ દ્વારા અમે અબોલ પશુ પક્ષીઓની સારવાર, એમને ભોજન પહોંચાડવાનું તથા જે જરૂરિયાતમંદ જે લોકો હોય એમના સુધી સારવાર અને ભોજન પહોંચાડવાનું કામ કરીએ છીએ। આજે અમે કસ્તુરીનગર શેરઠા ખાતે દિલીપભાઈ મકવાણા જે ગાયો અને કૂતરાઓની જે સેવાનું કાર્ય કરે છે, તો ત્યાં અમે જે કૂતરા અને ગાય માટે એમને ખવડાવવા આવ્યા છીએ। કીધું કે અમે સેવા કરવા શેરઠા ખાતે આવ્યા છીએ, તો સેવા માટે તરબૂચ તથા છાશ, દૂધ અને બિસ્કિટ જે મૂંગા અને અબોલ જીવ છે, જે કૂતરાઓ જે બોલી નથી શકતા, એમના માટે અમે આજે આ બિસ્કિટ અને દૂધ લઈને આવ્યા હતા। ગાયોને તરબૂચ ખવડાવ્યું જેથી ઉનાળામાં એમને ઠંડક રહે। દિલીપભાઈ, જેમ તમે આ સારી સેવા કરો છો, તો એના પ્રોત્સાહન માટે અમે તમને આ એક જોડી કપડા આપવામાં આવ્યા છીએ, બરાબર? તો આ કપડા તમારા માટે દિલીપભાઈ। તો આવો મિત્રો, આપણે જાણીએ કે દિલીપભાઈ મકવાણાને દિલીપભાઈ મકવાણાએ આ કામ કઈ રીતે શરૂ કર્યું અને આ કામ કરવાનું પ્રોત્સાહન એમને કઈ રીતે મળે છે। સાથી મિત્રો, સૌરાષ્ટ્રનું સુરેન્દ્રનગર જિલ્લાનું લખતર તાલુકાનું લીલાપુર મારું ગામ। આપણા સ્કૂલમાં જતા હોય ત્યારે પાછા વળતા હોય જે ડોગી છે કે કોઈ ગાય વાસરું વાગેલું હોય, એના કીડા પડી ગયેલા હોય, ગામ વાસમાં ફરતું હોય ત્યારે અત્યંત આપણને પણ દુઃખ થાય કે એના માટે કશું કરીએ। એટલે આપણાથી મોટા હોય વડીલોને કહીએ, 3 દિવસ 5 દિવસ સુધી એને બિચારાને સારવાર મળે ના મળે, અઠવાડિયા સુધી અમુક તો, અને એમને મરી પણ જતા। ત્યારથી હૃદયમાં એક ભાવના હતી। ત્યારબાદ અભ્યાસ પૂરો કરી અને ઇન્ટરનેશનલ લાયન્સ ઓગણજ આંખની હોસ્પિટલમાં પ્રેસિડેન્ટ તરીકે રહી ચૂક્યો છું। ત્યાં પણ આવતા જતા મંદિરે જઈએ તો મંદિરની બહાર પણ દર્શને આવતા ઢગલાબંધ લોકો હોય છે, દર્શન કરવા જોઈએ, મંદિર જવું જોઈએ, પણ ત્યાં જ પીડાતું જીવ એક હોય છે, પગ ભાગી ગયેલો, જીવડા પડી ગયેલા, ગાય કે કૂતરું પડેલું હોય છે, એ કેટલાય દિવસો સુધી પડી રહે, ત્યારે મંદિરમાં પણ મન નહોતું લાગતું કે આમના માટે આપણે કશું કરવું જોઈએ। અને છેલ્લે ધીરે ધીરે ચાલુ કર્યું। મારો મેસેજ છે સમાજમાં કે તમે ભલે કાયમી મંદિર જતા હોય, કોઈ પણ જાત્રા જતા હોય, પણ આવું એક કાર્ય ફળિયામાં કે સોસાયટીમાં, ઓફિસની જગ્યાએ કરશો ને એક જીવ માટે, તો ચોક્કસથી તમારું જીવન ધન્ય ગણાશે અને એનું પરિવારને તમારા ફળ મળશે અને આપણું માનવ જીવન ધન્ય ગણાશે। અન્યથા તમારું મકાન, દુકાન, ઓફિસ કે જમીનો અમેરિકા, લંડન, ફોરેન જેટલી કન્ટ્રીમાં હશે ઓફિસો કે બેંક બેલેન્સ અહીંયા જ પડી રહેશે। આવું સત્કાર્ય સાથે આવશે તો આવા સત્કાર્યના ભાગીદાર બનો। ખૂબ ખૂબ ધન્યવાદ। અહીંયા જે સર્વજીવ સેવા કલ્યાણના તમામ સાથી મિત્રો આવ્યા અને આ અબોલ અને મૂંગાજીની યોજના જાણી બદલ હું એમનો ખૂબ આભારી છું। સાથી મિત્રો, જય ગુગા, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય હનુમાન। આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને સાથે તમે એક એવો પ્રણ લેજો કે તમે એક જીવ માટે એક સારું એવું કાર્ય કરી શકો। તો ચાલો મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ।